ગણેશ વિસર્જનના સમયે મહુવા નજીકના ઊંચા કોટડા ગામે દરિયામાં ઊંડા પાણીમાં એક યુવાન ડૂબ્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવા નજીકના બેલમપર ગામનો આ યુવાન છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા તે યુવાનની શોધખોળ શરૂ છે તેવી માહિતી મળી રહી છે। મહુવા નજીકના ઊંચા કોટડા ગામે ગણેશ વિસર્જન અંતર્ગત એક યુવાન દરિયાના પાણીમાં ડૂબ્યો છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। એવી વિગતો મળી રહી છે કે આ 20 વર્ષીય યુવાન મહુવા નજીકના બેલમપર ગામનો છે। આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ગણેશ વિસર્જનનો સમય છે અને તમામ લોકો હર્ષો ઉલ્લાસ સાથે ગણેશ વિસર્જન કરવા નજીકના સ્થળે જઈ બપ્પાને વિદાય આપી રહ્યા છે। લોકો પોતપોતાના ભગવાનને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અબીલ ગુલાલની છોડો ઉડાડી બપ્પાને વિદાય આપવા વિસર્જિત કરવા નજીકના નદીમાં કે દરિયા ખાતે જતા હોય છે। ત્યારે મહુવા નજીકના ઊંચા કોટડા ખાતે આવેલ દરિયામાં ગણેશ વિસર્જન કરવા આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોમાંથી એક યુવાન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ડૂબ્યો છે તેવી વિગતો મળી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ મહુવા નજીકના બેલમપર ગામનો વિશાલ ચકુરભાઈ ગોહિલ ઉંમર વર્ષ આશરે 20 નામનો યુવાન ઊંચા કોટડાના દરિયાના પાણીમાં ડૂબ્યો છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। હાલ પ્રશાસનના લોકો પોલીસ વિભાગના જવાનો અને સ્થાનિક તરવીયાઓની મદદથી દરિયાના પાણીમાં આ વિશાલભાઈ નામના યુવાનની શોધખોળ શરૂ છે। પ્રશાસન પૂરતી મહેનત કરી રહ્યું છે ત્યારે આ વિસર્જનના સમયમાં વિઘ્ન આવતા ચિંતાનો માહોલ છવાયો છે। વિશાલભાઈના પરિવારમાં ચિંતા સાથે ગમગીની છવાય